વેલકમ બેક ટુ માય ચેનલ. હવે આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું ઇન્ટ્રોડક્શન અબાઉટ ટ્રીઝ. ટ્રીઝ વિશે ચર્ચા કરતા પહેલાં ડેટા સ્ટ્રક્ચરનું થોડુંક રિફર કરી લઈએ. તો કે ડેટા સ્ટ્રક્ચર એટલે શું? ડેટા સ્ટ્રક્ચર ઇઝ અ વે ઓફ ઓર્ગેનાઇઝિંગ ઓર સ્ટોરિંગ ધ ડેટા સો વી કેન ઇઝીલી એન્ડ એફિશિયન્ટલી રિટ્રાઈવ ધેટ ડેટા અગેન. બરાબર, ડેટા સ્ટ્રક્ચર આપણે એને શું કહી શકાય કે આપણે ડેટાને એ રીતે સ્ટોર કરવાના છે કે એને આપણે એફિશિયન્ટલી લેસ ટાઈમમાં આપણે એને પાછા રિટ્રાઈવ કરી શકીએ. ધેર આર ટુ ટાઈપ્સ ઓફ ડેટા સ્ટ્રક્ચર, લિનિયર ડેટા સ્ટ્રક્ચર એન્ડ નોન લિનિયર ડેટા સ્ટ્રક્ચર. હવે લિનિયર ડેટા સ્ટ્રક્ચરમાં આપણે એરે, સ્ટેક, ક્યુ અને લિંક લિસ્ટ આ ચાર વિશે ચર્ચા કરી હતી. એરે કઈ રીતે તમે રિપ્રેઝેન્ટ કરશો? ધીસ ઓલ આર લોજિકલ રિપ્રેઝન્ટેશન ઓફ લિનિયર ડેટા સ્ટ્રક્ચર. મેમરીમાં એનું રિપ્રેઝન્ટેશન અલગ હશે. આ જસ્ટ આપણા નોલેજ પ્રમાણે, આપણી સમજૂતી પ્રમાણે આપણે એને આ રીતે રિપ્રેઝન્ટ કરી શકીએ લોજિકલી. એરે માટે આપણે આ રીતે કરેલું હતું. ધીસ ઇઝ કોલ્ડ એરે, કે જેમાં ઇન્ડેક્સ 0 થી સ્ટાર્ટ થશે અને યુ કેન સ્ટોર હોમોજીનિયસ ઓર સિમિલર ડેટા ટાઈપ. બરાબર. સેકન્ડ હતું લિંક લિસ્ટ. લિંક લિસ્ટમાં આપણે નોડ ક્રિએટ કરતા હતા. ફર્સ્ટ નોડમાં આપણે ડેટા અને બીજા એડ્રેસ પાર્ટમાં આપણે શું લેતા હતા? એના પછીના નોડનું એડ્રેસ લેતા હતા. ઓકે. પછી સ્ટેક હતું અને ક્યુ હતું. ધીસ ઓલ આર લિનિયર ડેટા સ્ટ્રક્ચર. લિનિયરનો મતલબ શું થશે? દે હેવ મેન્ટેન સમ સિક્વન્સ ઓર ઓર્ડર, વી કેન સે ધેટ. વોટ અબાઉટ નોન લિનિયર ડેટા સ્ટ્રક્ચર? નોન લિનિયર ડેટા સ્ટ્રક્ચરમાં બે ડેટા સ્ટ્રક્ચર આવશે, ગ્રાફ અને ટ્રીઝ. ઓકે. જેવી રીતે લિનિયર ડેટા સ્ટ્રક્ચરમાં તમારે સિક્વન્શિયલી તમે ડેટા સ્ટોર કરો છો, ઇન ધ કેસ ઓફ નોન લિનિયર ડેટા સ્ટ્રક્ચર વી આર સ્ટોરિંગ અવર ડેટા નોન સિક્વન્શિયલી. એમાં કોઈ સિક્વન્સ મેન્ટેન નથી કરવાનો. ઓર વી કેન સે વી કેન સ્ટોર અવર ડેટા ઇન હાયરાર્કિકલી મેનર. ઓકે. આપણે શું કરવાનું છે? આમાં ઓર્ડરમાં અને સિક્વન્શિયલી ગોઠવીએ છીએ. બટ ઇન ધ કેસ ઓફ નોન લિનિયર આપણે મલ્ટિપલ લેવલમાં આપણા ડેટા સ્ટોર કરીશું. એક એક્ઝામ્પલ લઈએ નોન લિનિયર માટેનું, કે તમે એક કન્સિડર કરો છો કોલેજ કેમ્પસ. બરાબર. કોલેજ માટે મારે એક ટ્રી ક્રિએટ કરવું હોય તો હું કઈ રીતે કરી શકું? સપોઝ હાયરાર્કિકલ ડેટા એટલે શું? એનું આ શું છે? બધા ડેટા છે. ઓકે. તો આ જે ડેટા જે છે તે હેવ સમ ઇન્ફોર્મેશન. યુ કેન સે ધીસ ઇઝ નોડ ઓલ્સો. તમે આને નોડ પણ કહી શકો. જેવી રીતે આપણે લિંક લિસ્ટમાં કહીએ છીએ. નોડમાં શું હતું? ડેટા હતી અને લિંક હતું. બરાબર. જે નોડ છે એ બે વસ્તુ કન્ટેન કરે છે, ડેટા અને લિંક. તેવી જ રીતે અહીંયા પણ આ જે પણ વસ્તુ જે છે આપણે એને એઝ અ નોડ કન્સિડર કરી શકીએ. નોડ પાસે ડેટા હશે અને લિંક હશે. લિંક કોની હશે? એના નેક્સ્ટ નોડની અથવા તો એના પ્રીવિયસ નોડની. બરાબર. સો વી કેન સે ધેટ ટ્રી ઇઝ this kind of data structure, non-linear data structure. It has more than one level. જો આપણે લિનિયર ડેટા સ્ટ્રક્ચરની વાત કરીશું તો એની પાસે ઓનલી વન લેવલના ડેટા જશે અને એ અમુક સિક્વન્સ મેનર કરશે. ઓકે. અને આ ટ્રીની વાત કરીએ તો ધે હેવ મલ્ટિપલ લેવલ ટુ સ્ટોર અવર ડેટા. ઓકે. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ટ્રી. હવે આપણે ટ્રીને લોજિકલી કઈ રીતે લખી શકાય? વી કેન સે ડેફિનેશન ટ્રીની શું હોઈ શકે? ડેટા હેવિંગ મલ્ટિપલ લેવલ. ઓકે. આમાં શું થશે? નોન લિનિયરમાં એક હાયરાર્કી ક્રિએટ થશે. બટ ઇન ધ કેસ ઓફ લિનિયર ડેટા સ્ટ્રક્ચર ઇટ હેઝ અ સિક્વન્શિયલ મેનર. બરાબર. એમાં એક સ્પેશિયલ ઓર્ડર ફોર્મમાં તમે તમારા ડેટાને સ્ટોર કરીશું. બરાબર. વોટ ઇઝ હાયરાર્કિકલ ડેટા? બરાબર. હવે હાયરાર્કિકલ ડેટા કોને કહેવાશે? તો એનું એક આપણે એક્ઝામ્પલ લઈએ. સપોઝ એક્ઝામ્પલ કન્સિડર કરો, કોઈ કોલેજ છે. બરાબર. અને એનું તમારે અમોંગ વેરિયસ ડિપાર્ટમેન્ટ તમારે એની રિલેશનશિપ ડિફાઇન કરવાની છે. તો કઈ રીતે કરીશું? ધીસ ઇઝ યોર હાયરાર્કિકલ રિલેશન ફોર કોલેજ. બરાબર. કોલેજ કેમ્પસ. આમાં જે ફર્સ્ટ જે હશે, એટ ફર્સ્ટ તમારા ડિરેક્ટર હશે, યુ કેન સે ટ્રસ્ટી. ઓકે.
એ એમની અંડરમાં એટલે એમની નીચે પ્રિન્સિપલ આવશે દરેક કોલેજના, બરાબર. પ્રિન્સિપલની નીચે હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ હશે અને હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટની નીચે ફેકલ્ટી હશે. સો ધીસ ઇઝ ધ હાયરાર્કિકલ relationship between this director, principal, head and faculty. ઓકે, આખી કોલેજમાં આખા કેમ્પસમાં એક જ તમારા ટ્રસ્ટી હશે, એક જ ડિરેક્ટર હશે. ઓકે, એ ટ્રસ્ટી એ ઓર્ગેનાઇઝેશનની નીચે અલગ અલગ કોલેજના અલગ અલગ પ્રિન્સિપલ્સ હશે અને એમાં અલગ અલગ ડિપાર્ટમેન્ટના હેડ હશે અને એની અંડરમાં ફેકલ્ટીઝ હશે. સપોઝ ફેકલ્ટીએ કમ્યુનિકેટ કરવું હોય ડિરેક્ટર સાથે, ધે કેન નોટ ડિરેક્ટલી કમ્યુનિકેટ વિથ ધેમ, બરાબર. આ લોકો એમની સાથે ડાયરેક્ટલી કમ્યુનિકેટ ના કરી શકે. દે હેવ ટુ ફોલો સમ રૂટ ઓર સમ પાથ, બરાબર. આ જે ફર્સ્ટ જે છે ટોપ મોસ્ટ થિંગ ઇઝ કોલ્ડ રૂટ. તમે આને રૂટ કહી શકો, બરાબર. ધીસ આર નોડ્સ. આ બધા નોડ્સ છે. નોડ કોને કહેવાશે? નોડ હેવ their own information. એની પાસે પોતાનો ડેટા હશે. they are called node. જેવી રીતે અહીંયા ઇંગ્લિશમાં પણ ડેટા છે અને એડ્રેસ છે. કોનું એડ્રેસ હશે? તો કે એના પછીના નોડ. તેવી જ રીતે આમાં પણ નોડ છે જેની પાસે એડ્રેસ હશે. કોનું? એની નીચેના એના ઇમિડિયેટ નોડનું એડ્રેસ હશે. ઓકે, સો આપણે આ જે પણ વસ્તુ છે B, C, D, E, F, G, H, they all are called nodes of your tree. They are called nodes of your tree, બરાબર. હવે રિયલ લાઈફમાં આપણે ટ્રીનું એક્ઝામ્પલ લઈએ. એ પહેલાં જોઈએ કે ટ્રી જે છે એમાં તમે કઈ રીતે જઈ શકો. તો યુ કેન ગો A to B, B to E, E to I. Okay, so it is grow from top to bottom. You can go in ડેટા સ્ટ્રક્ચર ટ્રીઝ. આપણે ડેટા સ્ટ્રક્ચર ટ્રીની વાત કરીએ છીએ તો એ કઈ રીતે ગ્રો થશે? ટોપથી લઈને બોટમ સુધી. એનો મતલબ શું થયું? યુ કેન નોટ ગો ઇન ધીસ ડિરેક્શન. યુ કેન ગો A to B બટ યુ કેન નોટ ગો B to A. ઇટ ઇઝ યુનિડાયરેક્શન ડેટા સ્ટ્રક્ચર. એક જ ડિરેક્શનમાં જવાશે તમારાથી. યુ કેન નોટ ગો ઇન અપોઝિટ ડિરેક્શન. બાય ડાયરેક્શન નથી. તમે A to B જઈ શકો, B to E જઈ શકો, E to I જઈ શકો, but you cannot go B to A. Okay, so it grows from top to bottom. આ કોની વાત કરીએ છીએ? આપણે ડેટા સ્ટ્રક્ચરના ટ્રીની વાત કરીએ છીએ. ઇફ યુ વી આર ટોકિંગ અબાઉટ એક્ચ્યુઅલ ટ્રી, બરાબર. એક્ચ્યુઅલ ટ્રીમાં શું થશે? ફર્સ્ટ રૂટ આવશે, પછી બ્રાન્ચ આવશે, પછી લીવ્સ આવશે. ઓકે, આપણે આપણા રિયલ એક્ચ્યુઅલ ટ્રીની વાત કરીશું તો એ શું થશે? અંદર નીચેથી ઉપર ગ્રો થશે. જમીનમાં એના રૂટ્સ હશે, પછી એને બ્રાન્ચીસ આવશે, પછી એને લીવ્સ આવશે, બરાબર. એવી જ તો આ કેસમાં ડેટા સ્ટ્રક્ચરમાં કેવું થશે? વી હેવ ટુ રિવર્સ અવર ધેટ એક્ચ્યુઅલ ટ્રી. આપણે એને ઊંધું કરી નાખીશું તો શું થશે? પહેલાં ટ્રી આવશે અને પછી આ એને બ્રાન્ચીસ કહી શકો અથવા એજીસ કહી શકો. એન્ડ ધીસ ઓલ આર નોડ્સ, બરાબર. આ એના નોડ્સ કહી શકો, એને લીવ્સ કહી શકો, બરાબર. એટલે તમે એક્ચ્યુઅલ ટ્રીને જો ઊંધું કરશો, બરાબર, દેન યુ હેવ તમારા મગજમાં આઈડિયા આવશે કે ટ્રી કઈ રીતે વર્ક કરે છે. આ જે ડેટા સ્ટ્રક્ચરનું ટ્રી છે એ શું છે? ટોપ ટુ બોટમ અપ્રોચ થશે. ઉપરથી લઈને નીચે સુધી. યુ કેન નોટ ગો બોટમ ટુ અપ, બરાબર. એટલે તમે ટોપથી લઈને બોટમ સુધી જઈ શકો. ધીસ ઇઝ ઓલ અબાઉટ ટ્રી. હવે ટ્રીની ચર્ચા કરીને આપણે એની ડેફિનેશન લખીએ તો વોટ ઇઝ ટ્રી? એઝ અ કલેક્શન ઓફ એન્ટિટીઝ. તમે એને એન્ટિટીઝ કહી શકો અથવા નોડ કહી શકો. ઇટ ઇઝ અ કલેક્શન ઓફ એન્ટિટીઝ લિંક ટુગેધર ટુ સિમ્યુલેટ હાયરાર્કી, બરાબર. તમારે શું કરવાનું છે? આજે લિનિયર ડેટા સ્ટ્રક્ચર શું કરશે? કન્ટિન્યુઅસ ફોર્મમાં તમારા ડેટા સ્ટોર કરશે. ઓનલી ઇટ હેઝ ઓનલી વન લેવલ, બરાબર. હવે નોન લિનિયર ડેટા સ્ટ્રક્ચરમાં શું થશે? ડેટા હેઝ મલ્ટિપલ લેવલ. હવે આ મલ્ટિપલ લેવલ જે છે એ શું ક્રિએટ કરશે? હાયરાર્કી ક્રિએટ કરશે. તો એને સિમ્યુલેટ કરવા, એની વચ્ચેનો રિલેશન તમારે મેનેજ કરવા માટે કયું ડેટા સ્ટ્રક્ચર યુઝ કરશો? તો કે ટ્રી કરીશું. ટ્રી ઇઝ અ નોન લિનિયર ડેટા સ્ટ્રક્ચર.
સો ટ્રીનો મેઇન મોટો શું રહેશે? મેઇન યુઝ ટુ સિમ્યુલેટ અ ટ્રી ઇઝ યુઝડ ટુ રિપ્રેઝેન્ટ ડેટા વિચ હેઝ હાયરાર્કિકલ રિલેશનશિપ. બરાબર, તમારા ડેટામાં હાયરાર્કી હોય, રિલેશન્સ, તો તમે કયો ડેટા સ્ટ્રક્ચર યુઝ કરીશો? ટ્રી યુઝ કરીશું. બરાબર, એન્ડ ટ્રી ઇઝ અ નોન લિનિયર ડેટા સ્ટ્રક્ચર. હવે ટ્રીની બેઝિક ટર્મિનોલોજી છે એ 1 by 1 આપણે ડિસ્કસ કરીશું. બરાબર, ફર્સ્ટ છે રૂટ. રૂટ કોને કહેવાશે? ટ્રીની થોડીક બેઝિક ટર્મિનોલોજી જોઈ લઈએ. ફર્સ્ટ છે રૂટ. રૂટ કોને કહેવાશે? રૂટ વિલ બી ટોપ મોસ્ટ એલિમેન્ટ ધેટ હેવ નોટ પેરેન્ટ. બરાબર, એને પેરેન્ટ નહીં હશે અને ઇટ વિલ બી યોર ફર્સ્ટ નોડ ઇન હાયરાર્કી. હવે આ જે ટ્રીનું એક્ઝામ્પલ છે એમાં રૂટ કોણ હશે? તો કે એ. કેમ? એને એક પણ પેરેન્ટ્સ નથી. ફર્સ્ટ એ ટોપ મોસ્ટ એલિમેન્ટ છે એન્ડ ઇટ વિલ બી ધ ફર્સ્ટ નોડ ઇન અવર ટ્રી. તો એ વિલ બી અવર રૂટ. નેક્સ્ટ છે નોડ્સ. નોડ્સ કોને કહેવાશે? ઇટ કન્ટેનિંગ સમ ઇન્ફોર્મેશન એન્ડ ઓલ્સો કન્ટેનિંગ લિંક ટુ અનધર નોડ. ઓકે, સો આ જે ટ્રી છે તેની અંદર A, B, C, D, E, F, G, H, I, J, K, L, M. These all are node. આ બધા જ નોડ થશે. કઈ રીતે? તો એની પાસે દરેક પાસે પોતાની ઇન્ફોર્મેશન છે પ્લસ એ લોકો પાસે લિંક છે એના નેક્સ્ટ નોડ પર પહોંચવા માટેની. બરાબર, સો ધીસ ઓલ આર નોડ્સ ઓફ અવર ટ્રી. નેક્સ્ટ છે પેરેન્ટ નોડ. પેરેન્ટ નોડ કોને કહેવાશે? ધ ઇમિડિયેટ પ્રીડિસેસર નોડ ઓફ ધેટ નોડ. બરાબર, એટલે પ્રીડિસેસરનો મતલબ શું થશે? પ્રીવિયસ નોડ. તો આમાં પેરેન્ટ નોડ સપોઝ મારે ફાઇન્ડ કરવો હોય બીનો પેરેન્ટ નોડ શું થશે? A. ઇમિડિયેટ પ્રીડિસેસરને તમે શું કહી શકો? પ્રીવિયસ નોડ. તો A નો પ્રીવિયસ નોડ કયો થશે? સોરી, B નો પ્રીવિયસ નોડ કયો થશે? તો કે A. સો parent node of B is equals to A. Same way, if you want to find J નો parent node કયો થશે? એની previous node. એનો previous node કયો છે? E. તો J નો parent node શું થશે આપણો? E. ઓકે, નેક્સ્ટ ટર્મિનોલોજી છે ચાઇલ્ડ નોડ. ચાઇલ્ડ નોડ કોને કહેવાશે? ઇમિડિયેટ સક્સેસર ઓફ ધ નોડ. સક્સેસરનો મતલબ શું? નેક્સ્ટ નોડ. ઇફ આઈ વોન્ટ ટુ ફાઇન્ડ ચાઇલ્ડ નોડ ઓફ A, એના મારે ચિલ્ડ્રન નોડ ફાઇન્ડ કરવા હોય તો કયા કયા થશે? B, C and D. Same way, if I want to ask for child node E, માં કયા કયા થશે? એના નેક્સ્ટ ઇમિડિયેટ નેક્સ્ટ નોડ એના કયા થશે? I, J અને K. These all are children of this E node. Okay, so I, J and K. A ના ચિલ્ડ્રન કયા થશે? B, C અને D. E ના ચિલ્ડ્રન કયા થશે? I અને J. સેમ રીતે D નો તમારે ચિલ્ડ્રન ફાઇન્ડ કરવો તો D નો નેક્સ્ટ લેવલનો કયો છે નોડ? તો કે H. These are the child node of this particular node. Okay, next terminology છે leaf node. Leaf node કોને કહેવાશે? The node which have no children. Okay, if I want to find leaf node of this tree તો કયા કયા થશે? This I, J, K, L અને M and this H also. Okay, કઈ રીતે લીફ નોડ થાય? લીફ નોડની ડેફિનેશનમાં શું છે? એની પાસે ચિલ્ડ્રન નહીં હશે. સો I, J અને K, they have no children. So if I want to list out leaf node of this tree, then I, J, K, L, M and H. These all are leaf node of this tree. Okay, next છે path. Sorry, non-leaf node. Non-leaf node કોને કહેવાશે? At least one child. પર દરેક નોડને એટલીસ્ટ વન ચાઇલ્ડ હશે તે શું થશે? નોન લીફ નોડ થશે. હવે આ ટ્રીમાં આને છોડીને I, J, K, L, M અને H આ 6 નોડ ને બાદ કરતા દરેક નોડ વિલ બી નોન લીફ નોડ. A ને પણ ચિલ્ડ્રન છે, B ને પણ છે, C ને પણ છે અને D ને પણ છે.
સેમ વે E ને પણ છે. ધીસ F હેઝ નો ચિલ્ડ્રન, તો લીફ નોડમાં F પણ આવે કેમ કે એને એક પણ ચિલ્ડ્રન નથી. ઓકે, સો ધીસ ઇઝ નોન લીફ નોડ. આપણે જોયું કે જેને ઓછામાં ઓછો એક ચિલ્ડ્રન હોવો જોઈએ. પાથ, હવે પાથ કોને કહેવાશે? સિક્વન્સ ઓફ કન્ઝિક્યુટિવ એજીસ ફ્રોમ સોર્સ નોડ ટુ ડેસ્ટિનેશન નોડ. કન્ઝિક્યુટિવ એજીસ મીન્સ વોટ? એજીસ એટલે લિંક. સપોઝ આઈ વોન્ટ ટુ સર્ચ પાથ ફ્રોમ I નો પાથ મારે લેવાનો હોય તો કઈ રીતે થશે? પાથ ઇઝ ઇક્વલ્સ ટુ A થી લઈને I સુધી આપણે કઈ રીતે જઈ શકીએ? A, B, E and I. સો આ ટ્રી જે છે એ યુનિડાયરેક્શનલ છે, એટલે અહીંયાથી ઉપરથી નીચે જશે. ઇટ વિલ નોટ ગો ફ્રોમ બોટમ ટુ ટોપ. એક જ ડિરેક્શનમાં છે એટલે ટોપથી લઈને તમારે બોટમ સુધી જવાનું છે અને મારે ક્યાં પહોંચવાનું છે? I સુધી. તો I સુધી મને જેટલા પણ એજીસ મળે છે, જે પાથ જે નોડ મળશે, ધેટ ઇઝ પાથ ઓફ I. તો શું આવશે I નો પાથ? A, B, E. ઓકે, ધીસ ઇઝ ધ પાથ ફ્રોમ A ટુ I સુધી મારે પહોંચવા માટે જે પણ કન્ઝિક્યુટિવ એજીસ છે એને મેં કન્સિડર કરીને એનો પાથ બનાવ્યો છે. ઓકે, I સુધી I નો પાથ શું થશે? A, B and E. That is our path. Ancestor. Next is ancestor. હવે ancestor કોને કહેવાશે? Any predecessor node on the path from root to the node. ancestor જો મારે ગણવું એ કરવું હોય તો any predecessor node. predecessor નો મતલબ શું થશે? previous node from root to the node. Suppose I want to find B નો એન્સેસ્ટર મને ફાઇન્ડ કરવો હોય તો શું આવશે? A. એના પ્રીવિયસ જે નોડ છે એ એનો એન્સેસ્ટર થશે રૂટ સુધીનો. ખ્યાલ આવે છે? સપોઝ આઈ વોન્ટ ટુ ફાઇન્ડ એન્સેસ્ટર ઓફ E, તો અહીંયાથી મારો પ્રીવિયસ નોડ કયો થશે? B. અને રૂટ ઉપર જઈશ તો શું થશે? A એન્ડ B આર એન્સેસ્ટર. E ના એન્સેસ્ટર કયા થશે? B અને A. ઓકે, પ્રીવિયસ નોડ લેવાના છે, પ્રીડિસેસર નોડ લેવાના છે. એટલે પ્રીવિયસ નોડ રૂટથી લઈને એ નોડ સુધી પહોંચવા માટે તમને જે સિક્વન્સ મળે છે ધેટ વિલ બી યોર એન્સેસ્ટર. ખ્યાલ આવે છે? સેમ રીતે આપણે L ના એન્સેસ્ટર ફાઇન્ડ કરવા હોય તો A, C, G. ધીસ 3 આર એન્સેસ્ટર ઓફ L. નેક્સ્ટ છે ડિસેન્ડન્ટ. ડિસેન્ડન્ટ કોને કહેવાશે? Any successor node on the path from that node to leaf node. Ancestor માં આપણે root થી લેતા હતા, but in the case of descendant we will check from bottom. એટલે આપણે leaf node સુધી જવાનું છે. Suppose I want to find M ના descendant મારે find કરવા હોય, G ના. Suppose I want to find descendant of G. તો root node લીફ નોડમાં એના કયા ડિસેન્ડન્ટ આવશે? M અને L. સો ડિસેન્ડન્ટ ઓફ G ઇઝ L એન્ડ M. ઓકે, આમાં ડિસેન્ડન્ટમાં શું કરવાનું છે? આપણે લીફ નોડ સુધી જવાનું છે અને એન્સેસ્ટરમાં આપણે રૂટથી સ્ટાર્ટ કરવાનું છે. ઓકે, ધીસ ઇઝ ડિસેન્ડન્ટ. ઇફ આઈ વોન્ટ ટુ ફાઇન્ડ ડિસેન્ડન્ટ ઓફ B, તો કયા આવશે? B ના descendant E and F. ઓકે, B, F, E, I, J, K આટલા એના descendant થશે. લીફ નોડ સુધી જવાનું છે. અહીંયા તો આપણે F એ પોતે લીફ નોડ છે એટલે B નો એન્સેસ્ટર શું થશે? descendant F થશે. સેમ વે એનો બીજો એક descendant થશે E. બરાબર? હવે E જે છે ઇટ ઇઝ નોટ લીફ નોડ, તો તમારે બીજું એક લેવલ નીચે જવું પડે. I, J and K. This 3 and this F. 4 nodes are descendant of B. Okay. Next છે sibling. Sibling કોને કહેવાશે? All children of same parent. Okay. તો આમાં આપણે કન્સિડર કરીએ I, J and K. These 3 are sibling.
કેમ? કેમ કે એમનો પેરેન્ટ નોડ કોણ છે? E છે, સેમ છે, બટ K અને L એના પેરેન્ટ નોડ અલગ અલગ છે, સો ધે આર નોટ સિબલિંગ. સિબલિંગની કન્ડિશન શું છે કે તમારે કમ્પલસરી તમારા જે પેરેન્ટ નોડ છે એ સેમ હોવા જોઈએ, બરાબર. નેક્સ્ટ છે ડિગ્રી. નંબર ઓફ ચિલ્ડ્રન ધેટ નોડ કોને કહેવાશે? નંબર ઓફ એજીસ ઇન ધ લોંગેસ્ટ પાથ ફ્રોમ ધેટ નોડ ટુ ધી લીફ નોડ. આપણે શું કરવાનું છે? પર્ટિક્યુલર નોડથી લીફ નોડ સુધી પહોંચતી વખતે મને જેટલી પણ એજીસની જરૂર પડશે ધેટ વિલ બી અવર હાઇટ ઓફ ધેટ નોડ. ફોર એક્ઝામ્પલ, મારે બીની હાઇટ ફાઇન્ડ કરવી છે, તો બીની હાઇટ મારે ફાઇન્ડ કરીશ તો મારી પાસે બીના કેટલા લીફ નોડ છે? I, J, K અને F, બરાબર. 4 લીફ નોડ છે. લીફ નોડ કોને કહેવાશે? જેની પાસે એક પણ ચિલ્ડ્રન ના હોય. ઓકે, સો this will be one edges to reach its leaf node, and there are two edges, B પરથી E પરથી I, એટલે 2. તો આ B ની હાઇટ કેટલી થશે? જે મેક્સિમમ નંબર ઓફ એજીસ છે તે થશે. મેક્સિમમ કેટલા છે? 2. સો હાઇટ ઓફ node B is equals to 2. Okay, next is level of node. How to find level of node? Number of edges from root to that node. Suppose I want to find level of this E. મારે E નું લેવલ ફાઇન્ડ કરવું છે, તો ક્યાંથી? રૂટથી લઈને એ પર્ટિક્યુલર નોડ સુધી પહોંચવા માટે જેટલી નંબર ઓફ એજીસ જોઈશે that will be our level. સો E જે છે તેને ત્યાં સુધી પહોંચવા માટે કેટલી એજીસ જોઈએ છે? મને 2 એજ જોઈએ છે. સો લેવલ ઓફ E ઇઝ 2. તેવી જ રીતે રૂટનું લેવલ શું આવશે? 0. આનું 1, 2 and 3. ઓકે, ધીસ ઇઝ ફર્સ્ટ 0 લેવલ, ધીસ ઇઝ ફર્સ્ટ લેવલ, ધીસ ઇઝ સેકન્ડ એન્ડ ધીસ ઇઝ થર્ડ લેવલ, બરાબર. નાઉ લેવલ ઓફ ટ્રી ઇક્વલ્સ ટુ હાઇટ ઓફ ધ ટ્રી. ઓકે, આખા ટ્રીનું તમારે લેવલ ફાઇન્ડ કરવું હોય તો કઈ રીતે કરશો? હાઇટ ઓફ ધ ટ્રી. હવે હાઇટ કેવી રીતે ફાઇન્ડ કરવાની છે? નંબર ઓફ એજીસ ઇન ધ લોંગેસ્ટ પાથ ફ્રોમ ધેટ નોડ ટુ લીફ નોડ, બરાબર. એનું મારે લીફ નોડ સુધી પહોંચવા માટે મને કેટલી એજીસની જરૂર પડે છે? 1, 2 and 3. ઓકે, તો આપણો ટ્રીનું લેવલ પણ કેટલું થશે? 3 થશે, અને એની હાઇટ પણ 3 થશે. સો ધેર વિલ બી ઓલવેઝ સેમ લેવલ ઓફ ટ્રી એઝ વેલ એઝ હાઇટ ઓફ ધી ટ્રી. નેક્સ્ટ શું છે? લેવલ ઓફ નોડ ઇક્વલ્સ ટુ ડેપ્થ ઓફ ધેટ નોડ, બરાબર. આમાં લેવલ ઓફ ટ્રી કોણ? એ હાઇટ ઇક્વલ થશે, અને નોડ માટેનું જે લેવલ જે છે એ ડેપ્થ ઓફ ધેટ ટ્રી થશે. ઓકે, બીજી એક વસ્તુ કે સપોઝ મારી પાસે n નોડ છે મારા ટ્રીમાં, નંબર ઓફ નોડ વિલ બી n, there should be n-1 edges. You can check within this tree. તમારી પાસે n નોડ હશે તો તમારી પાસે કેટલી એજીસ હોવી જોઈએ? n-1 એજીસ હોવી જોઈએ તમારા ટ્રીમાં. ઓકે, this is all about basic terminology of tree. આ હતું લોજિકલ રિપ્રેઝન્ટેશન ઓફ અવર ટ્રી. હાઉ ટુ ઇમ્પ્લિમેન્ટ યુઝિંગ C કોડ એ જોઈએ. આ આપણું ખાલી એક લોજિકલ રિપ્રેઝન્ટેશન હતું. હાઉ ટુ કન્વર્ટ ઇનટુ C કોડ ધેટ વી વિલ ડિસ્કસ. બાઇનરી ટ્રી. ઓકે, આપણે બાઇનરી ટ્રી બનાવવું છે તો કઈ રીતે? બાઇનરી ટ્રી પહેલાં તો કોને કહેવાય? એની પાસે મેક્સિમમ એટમોસ્ટ 2 ચાઇલ્ડ હોવા જોઈએ. ધેટ વિલ બી યોર બાઇનરી ટ્રી. કોઈ પણ નોડ લઈ લો, એને એટમોસ્ટ 2 ચિલ્ડ્રન હોવા જોઈએ. હવે હાઉ ટુ રિપ્રેઝન્ટ ધીસ ટ્રી ઇન અવર પ્રોગ્રામ, એનો C કોડ જોઈએ. સપોઝ ફર્સ્ટ મારો રૂટ નોડ છે A. ઓકે, સો ધીસ વિલ બી ધ લેફ્ટ સબટ્રી ઓર વી કેન સે લેફ્ટ લિંક, એન્ડ ધીસ ઇઝ અવર રાઇટ લિંક, બરાબર. હવે આની લેફ્ટમાં પાછું બીજું એક સબટ્રી છે, તો એના માટે આપણે શું કરીશું? અગેઇન નવો નોડ લઈએ અને B. ક્લિયર? નાવ ઇન B ઓલ્સો હેઝ 2 ચિલ્ડ્રન, લેફ્ટ એન્ડ રાઇટ. તો એની લેફ્ટમાં શું આવશે? મારે C આવશે અને અહીંયા E આવશે. બોથ આર લીફ નોડ, એટલે એના કોઈ ચિલ્ડ્રન નહીં હશે. સો લિંક પાર્ટ વિલ બી નલ. સેમ વે રાઇટ બાજુ જોઈએ.
રાઇટમાં ઇટ હેઝ વન ચિલ્ડ્રન ધેટ ઇઝ સી. ઓકે, હવે સીના લેફ્ટમાં કોઈ ચિલ્ડ્રન નથી, સો ઇટ વિલ બી નલ. બટ એના રાઇટમાં એક ચિલ્ડ્રન છે, ચાઇલ્ડ છે એફ. એફ પણ લીફ નોડ છે, તો એની લેફ્ટ અને રાઇટ બાજુની જે લિંક છે that will be null. Okay, so we will implement this node array, this tree using linked list, doubly linked list. લેફ્ટમાં લેફ્ટનું સબ ટ્રી આવશે અને રાઇટમાં રાઇટનું સબ ટ્રી આવશે. અને જ્યારે પણ આપણે ડબલી લિંક લિસ્ટની ચર્ચા કરી હતી ત્યારે આપણે શું કરતા હતા, યુઝ સ્ટ્રક્ચર, બરાબર. સો આઈ વિલ ક્રિએટ વન સ્ટ્રક્ટ નોડ. આપણે એ સ્ટ્રક્ચરને શું નામ આપીશું, નોડ, કેમ કે આપણે બધી જ વસ્તુ આપણે અહીંયા એઝ અ નોડ કન્સિડર કરીએ છીએ. A B C D E F. નોડ પાસે શું હશે, ઇન્ફોર્મેશન હશે એઝ વેલ એઝ નેક્સ્ટ નોડ માટેની લિંક હશે. સપોઝ so we can implement this doubly linked list using this struct node. બરાબર. ઇન્ટીજર ડેટા, હવે અહીંયા તમે કેરેક્ટર લીધા છે તો યુ કેન ટેક કેરેક્ટર ડેટા ટાઈપ, ફ્લોટ ડેટા ટાઈપ, વોટ એવર યુ વોન્ટ. બરાબર. અને શું છે, બીજી બે વસ્તુ કઈ છે, લેફ્ટ લિંક અને રાઇટ લિંક. એટલે સ્ટ્રક્ટ નોડ એસ્ટ્રિક લેફ્ટ એન્ડ સ્ટ્રક્ટ નોડ એસ્ટ્રિક રાઇટ. હવે જે આ રાઇટ અને લેફ્ટ જે છે એ શું છે, એડ્રેસ થશે. કોના એડ્રેસ, તો એના નેક્સ્ટ નોડ સુધીના. નેક્સ્ટ વિડીયોમાં આપણે બાઇનરી સર્ચ ટ્રી કેવી રીતે કન્સ્ટ્રક્ટ કરવું એ જોઈશું. આઈ થિંક કઈ રીતે આપણે લિંક લિસ્ટની મદદથી ટ્રી ઇમ્પ્લિમેન્ટ કરીશું એ તમારે થોડો આઈડિયા આવી ગયો હશે, કેમ કે ડબલી લિંક લિસ્ટમાં આપણે નોડ ક્રિએટ કરતા હતા. ઓકે, સો next implementation will be discussed in my next video. Till then, thank you.